અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સવારે તડકો નીકળ્યા બાદ વાતાવરણ અચાનક બદલાયું હતું। એસજી હાઈવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં વરસાદી માહોલ છે, તો આ સાથે જ ગોતા, ચાંદલોડિયા, હંસપુરામાં પણ વરસાદ છે। નરોડા અને બાપુનગરમાં પણ વરસાદ વરસ્યો। શહેરમાં બપોર બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે ખાસ સૂચન આપવામાં આવ્યું છે। સાંજે 5 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં પડી શકે છે અને તેને લઈને પણ તંત્રની ટીમો પણ સતર્ક છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। સવારે તડકો હતો, તેવું લાગતું નહોતું કે આજે વરસાદ પડી શકે, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ છે। એસજી હાઈવે, થલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે, તો ગોતા, ચાંદલોડિયા અને હંસપુરામાં પણ વરસાદ। નરોડા અને બાપુનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે। શહેરમાં બપોર બાદ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આગામી 3 કલાક અમદાવાદ માટે ભારે રહી શકે તેવી આગાહી આપવામાં આવી છે। સાંજે 5 વાગ્યા સુધી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે। અમારા સંવાદદાતા હરીન જોડાયા છે વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે સવારે તડકો અને ત્યારબાદ અચાનક પલટો આવ્યો અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને કેવો વરસાદ છે? બિલકુલ, હું અત્યારે શાહીબાગ વિસ્તારમાં છું ને જે રીતે આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે બપોર બાદ જે વરસાદ છે તે વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે બની છે અને બંગાળની ખાડીમાં અલગ અલગ 4 સિસ્ટમો છે તે કાર્યરત થઈ છે ને તેના કારણે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હતી। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ફક્ત 10 થી 15 મિનિટનો વરસાદ છે, ખૂબ ધોધમાર વરસાદ છે આ વિસ્તારમાં વરસી રહ્યો છે અને આજે ખાસ કરીને વાત કરીએ તો બપોર જે છે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ખાસ કરીને નરોડા, નારોલ, નિકોલ, આ જે પૂર્વના જે વિસ્તારો છે, ઈસનપુર, મણિનગર કે ત્યાં વરસાદ છે સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને જે રીતે સિસ્ટમ સક્રિય થઈ હતી આજે અને આવતીકાલે પણ આ જ પ્રમાણેની સિસ્ટમ છે તે સક્રિય છે અને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આપ દ્રશ્યો જુઓ કે રસ્તા ઉપર જે 10 થી 15 મિનિટનો સમયગાળો થયો છે કે ધોધમાર વરસાદ ચાલુ થયો છે અને પાણી ભરાવાની છે તે શરૂઆત થઈ ગઈ છે। હું અત્યારે આ શાહીબાગ સર્કિટ હાઉસ વિસ્તાર છે કે ત્યાં છું કે અહીં જે છે વિઝિબિલિટી પણ શરૂઆતમાં ડાઉન થઈ ગઈ હતી। વાહન ચાલકોને તેમના વાહનોની લાઇટ છે તે ચાલુ રાખી અને નીકળવું પડી રહ્યું હતું। અત્યારે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વરસાદ છે તે છેલ્લા 15 મિનિટથી છે ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને જે રીતે આગાહી આપવામાં આવી છે કે આજે બપોર બાદ અમદાવાદ શહેર અને ખાસ કરીને તેમાં પણ પૂર્વ વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। જો કે પોલીસ તંત્રની વાત હોય, કોર્પોરેશન તંત્રની વાત હોય, તમામ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ છે તે કરવામાં આવી દીધી છે। એએમસીની વાત હોય તો કંટ્રોલ રૂમ પણ કાર્યરત હતો અને ત્યાં 24 કલાક જે છે અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા। ઉપરાંત જ્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે તેવા તમામ જગ્યાઓ પર છે તે કોર્પોરેશનના કર્મચારીઓને રાખી દેવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા પણ જેસીબી મશીનોથી લઈ તરવૈયાની ટીમ છે તે રાખવામાં આવી છે કે જ્યાં પણ પાણી ભરાય અથવા તો એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો લોકોને તાત્કાલિક છે રેસ્ક્યુ કરી શકાય, બચાવી શકાય અથવા તો ઘરોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય તો તેમને ત્યાંથી રેસ્ક્યુ કરી અને સલામતીપૂર્વક બહાર કાઢી શકાય। આ તમામ વ્યવસ્થાઓ છે તે કોર્પોરેશન અને પોલીસ દ્વારા છે કરી લેવામાં આવી છે। જી બિલકુલ હરીન, એક જ કંટ્રોલ રૂમમાં તમામ ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કઈ કઈ ટીમો એક સાથે કામ કરી રહી છે? બિલકુલ, સાવચેતીના ભાગરૂપે તો જે કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ છે ત્યાં કોર્પોરેશનના અધિકારીઓ અને તેમની ટીમ છે તે કામ કરી રહી છે। પોલીસનો જે કંટ્રોલ રૂમ છે કે જે અમદાવાદ પોલીસ ભવન છે કે ત્યાં કાર્યરત છે અને ત્યાંથી પણ જે કંટ્રોલ વિભાગના કર્મચારીઓ છે તે પણ શહેરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં સીસીટીવી પરથી નજર રાખવામાં આવી રહ્યા છે। જે પણ વિસ્તારો હોય છે કે ત્યાં ભારે વરસાદ હોય છે ત્યાં આ મુજબના
સૂચનાઓ છે તે આપવામાં આવતી હોય છે। જ્યાં પણ વધુ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં સૂચના આપવામાં આવતી હોય છે। જોકે અમુક સ્થળો છે કે જે આઈડેન્ટિફાઈ કરેલા છે કે ત્યાં સૌથી વધુ પાણી ભરાય છે, તો તેને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય, કોર્પોરેશને તેવી વ્યવસ્થાઓ પણ કરી છે। વાત રહી પશ્ચિમ વિસ્તારની કે જ્યાં બોપલ, ગુમા અને શેલા વિસ્તારમાં ગયા વરસાદમાં છે અતિભારે સ્થિતિ જોવા મળી હતી, તો જેના પાણીના ભાગરૂપે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરી લેવામાં આવી છે। બને શક્ય હોય તેટલું જલ્દી પાણી છે તે ઉતરી જાય, બને શક્ય હોય તેટલું જલ્દી પાણી। આભાર હરીન, સમગ્ર માહિતી બદલ અને આ પ્રકારે જ માહિતી આપતા રહેજો। આ દ્રશ્યો અને આ સ્થિતિ અત્યારે અમદાવાદની આપ જોઈ શકો છો કે જ્યાં સવારે તડકો હતો પરંતુ હવામાન વિભાગની આગાહી સાચી પડી। ધોધમાર વરસાદની શરૂઆત બપોરની સાથે જ। તો વરસાદ જે પ્રકારે છે, સુભાષ બ્રિજથી સંવાદદાતા રોનક વર્મા લાઈવ જોડાઈ ગયા છે। રોનક, અત્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ, શું પરિસ્થિતિ? કારણ કે બપોરની સાથે જ કાળા ડિબાંગ વાદળ આખા અમદાવાદ પર જોવા મળ્યા હતા। પૂર્વ વિસ્તારની શું સ્થિતિ અને દ્રશ્યો પણ આપને બતાવો જે વિસ્તારમાં આપ હો। હવામાન વિભાગની આગાહી અને ગુજરાતમાં એક્ટિવ થયેલી 5 સિસ્ટમ, જેના જ ભાગરૂપે અમદાવાદમાં જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો શાહીબાગથી સુભાષ બ્રિજ જવાના રસ્તેથી કે જ્યાં આગળ લગભગ પાછલા અડધો કલાકમાં પડેલા વરસાદે જળમગ્ન સ્થિતિ છે તે ઉદ્ભવ કરી છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું તે એલર્ટ બાદ હવે અમદાવાદના વિવિધ વિસ્તારો, ખાસ કરીને પૂર્વ અમદાવાદની વાત કરવામાં આવે તો કઠવાડા, નરોડા, આ ઉપરાંત એરપોર્ટ વિસ્તાર છે ત્યાં અત્યારે ભારે વરસાદનો એક સ્પેલ છે તે જોવા મળ્યો હતો અને તેના જ કારણે અનેક જે જાહેર માર્ગો છે તેના ઉપર જળભરાવની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સ્વાભાવિક રીતે જે રેડ એલર્ટ છે તે અગાઉથી જ જાહેર કરવામાં આવ્યું હતું। તંત્ર તરફથી ચેતવણીઓ વારંવાર આપવામાં આવી હતી કે બિનજરૂરી ન હોય તો કામથી બહાર ન નીકળવું, પરંતુ હજુ પણ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે આગામી 4 કલાકથી લઈને 7 વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અંદાજિત 8 થી 10 ઇંચ જેટલો વરસાદ છે તે પડે તેવી હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે। તો તમામની વચ્ચે તંત્ર તો એલર્ટ છે જ, પરંતુ એક નાનકડો સ્પેલ છે તે પણ અત્યારે અમદાવાદમાં આવવાની શરૂઆત થતાની સાથે જ જે અમદાવાદમાં જલભરાવની સ્થિતિ છે તે સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે। રોનક, અત્યારે આખા અમદાવાદની સ્થિતિની વાત કરીએ, પહેલા એ પ્રકારના પ્રશ્ન હતા કે જ્યારે સવારે તડકો આવ્યો ત્યારે લોકોને એમ થયું કે આ શું સ્થિતિ છે, કારણ કે આગાહી એ પ્રકારે કરવામાં આવી કે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી, એટલે કે શ્યોર શોર્ટ વાત હતી કે જે પ્રકારે સ્થિતિ અમદાવાદમાં સર્જાશે તે ચિંતાજનક છે। પરંતુ હવે ધીમે ધીમે થોડીક જે સ્થિતિ હોય તે બદલાતી હોય તેમ જોવા મળી રહ્યું છે। પહેલા એમ હતું કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી આ પ્રકારે ધોધમાર વરસાદ રહેશે, પરંતુ હવે જે આગાહી લેટેસ્ટ સામે આવી છે તેમાં આજ રાત સુધીમાં અમદાવાદમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે। આ બધાની વચ્ચે અમદાવાદના કયા એવા વિસ્તાર છે કે જ્યાં જળ ભરાવની સ્થિતિની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે તીવ્રતા ખૂબ જ વધારે છે અને જે પ્રકારે આપણે પણ જણાવ્યું કે આવનારા 4 કલાક અતિ ભારે રહેવાના છે। બિલકુલથી હાર્દિક, સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો 2 દિવસથી હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે એલર્ટ આપવામાં આવતું હતું, ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા હતા અને તેના જ ભાગરૂપે શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા આપવામાં આવી હતી। તકેદારીના ભાગરૂપે એટલા માટે કે જો અને તોની સ્થિતિ સર્જાય, સૌથી પહેલા બાળકોને સુરક્ષિત કરવામાં આવે, બાળકોના માતા પિતાને સુરક્ષિત કરવામાં આવે, જેથી કરીને ટ્રાફિકનું પણ ભારણ ઘટાડી શકાય અને મોટાભાગની ચિંતાઓ દૂર થાય। ત્યારબાદથી આપણે વાત કરી કે આજે સવારથી જે પ્રકારે જે તડકો પણ સામે આવ્યો હતો, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે હવામાન વિભાગ હોય કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સી ડેકનું તંત્ર, તમામ લોકો તરફથી એક જ વાત કહેવામાં આવી હતી કે 3 થી 4 વાગ્યા બાદ ભારે વરસાદની આગાહી છે અને તે જ પ્રકારે અત્યારે જોવા મળી રહ્યું છે। છૂટો છવાયો સ્પેલ છે તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ તંત્ર એમ જ કહી રહ્યું છે કે 3 અને 4 વાગ્યા બાદ જે ભારે વરસાદનો રાઉન્ડ છે તે અમદાવાદમાં આવવાની શક્યતા છે। થોડીક જ વાર પહેલા પણ હવામાન વિભાગ દ્વારા નાવકાશ એટલે કે આગામી 3 કલાકને લઈને જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો લગભગ 12 થી વધુ જિલ્લાઓ, કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરવામાં આવે તો દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં પણ આ પ્રકારે જે એલર્ટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યા છે। ખાસ કરીને અમદાવાદ ઉપર તમામનું ફોકસ છે, કેમ કે જે સિસ્ટમ આગળ વધી રહી છે, જે પશ્ચિમ બંગાળ થી ગુજરાત તરફ આવી રહી છે, તેનું જે કેન્દ્ર બિંદુ છે તે અમદાવાદ સર્જાયું છે ને એટલા માટે જ અમદાવાદમાં જે સિસ્ટમ એક્ટિવ થવાની છે તે ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે અને તેના જ ભાગરૂપે તંત્ર દ્વારા જે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે। બિલકુલ, તો આ હતા રોનક વર્મા, અમારા સંવાદદાતા। હવે એસજી હાઈવેથી નરેન્દ્ર રાઠોડ જોડાયા છે સીધા નરેન્દ્ર પાસે જઈશું। નરેન્દ્ર, પૂર્વ વિસ્તારની વાત થઈ ગયો, પશ્ચિમ વિસ્તારની પણ વાત કરી લઈએ। પોશ વિસ્તાર, એસજી વિસ્તાર, એસજી હાઈવે વિસ્તાર, શું સ્થિતિ છે તેના દ્રશ્યો બતાવો, કેવી પરિસ્થિતિ ત્યાં વરસાદની?
લાગે છે અત્યારે નરેન્દ્રની લાઈન કપાઈ ગઈ છે, પરંતુ ફરીથી તેમનો સંપર્ક કરવામાં આવશે. પરંતુ આ દ્રશ્યો આપની સ્ક્રીન પર છે તે અમદાવાદના પૂર્વ વિસ્તારના છે કે જ્યાં અમારા સંવાદદાતા રોનક વર્મા ત્યાં ઉપસ્થિત છે અને તમામ જો આપના સુધી પહોંચાડી રહ્યા છે. અમદાવાદમાં આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે આગાહીમાં જ હવે બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સિસ્ટમમાં થોડો ઘણો ફેરફાર થાય અને આગાહીથી અપડેટ થઈ શકે છે, પરંતુ જે આગાહીના આધારે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જે આગાહીના આધારે તમામ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાંથી સૌથી મોટો નિર્ણય કે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે, તે આગાહી સચોટ હતી. પરંતુ હવે સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે અને એટલા માટે થઈને જ હવે જે વરસાદની તીવ્રતા હોય તેમાં ફેરબદલ થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા. અમદાવાદનો આ પૂર્વ વિસ્તાર, સુભાષ બ્રિજ પાસેનો આ વિસ્તાર કે જ્યાં વરસાદ એટલો ધોધમાર વરસ્યો કે તે આખા પટ્ટામાં અત્યારે પાણી ભરાયેલા છે. જો આપ તે વિસ્તારમાંથી નીકળવાના હો તો આ દ્રશ્યો પહેલેથી જ જોઈ લો અને રસ્તાને ડાયવર્ટ કરવાનું વિચારવાનું હોય તો અત્યારથી જ ડાયવર્ટ કરી શકો છો. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ હવે પશ્ચિમ વિસ્તારથી જોડાયેલા છે. નરેન્દ્ર, એસજી હાઈવેની વાત કરીએ, પોશ વિસ્તાર છે, શું સ્થિતિ અત્યારે વરસાદની ત્યાં, તે દ્રશ્યો બતાવો. તો અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ ગયેલી જોવા મળી રહી છે. અત્યારે હાલ હું એસજી હાઈવે પર ઉપસ્થિત છું અને અહીંયા એસજી હાઈવે પર આપને સતત અવિરત વરસાદ છેલ્લા 15-20 મિનિટથી વરસતો આપને જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે સવારમાં જે પ્રકારે તડકો સમગ્ર વિસ્તારોમાં જોવા મળ્યો હતો, અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં ને ખાસ તો 10 થી 12 વાગ્યા સુધી અને લગભગ 12:30 વાગ્યા સુધી તડકો નીકળેલો અમદાવાદ શહેરમાં જોવા મળ્યો હતો અને એના જ કારણે કેટલાક લોકો કદાચ સોશિયલ મીડિયા પર અને એ સિવાય કેટલાક લોકો એમ નામ પણ ટીખળ કરતા હતા કે આગાહી આ પ્રકારની આપવામાં આવી હતી, શાળાઓ બંધ રાખવામાં આવી હતી, પરંતુ વરસાદ અમદાવાદ શહેરમાં જોવા નથી મળતો. પરંતુ જે આગાહી હતી એમાં સ્પષ્ટ હતું કે બપોર અને ત્યારબાદનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વરસાદ વરસી શકે છે અને એ જ પ્રકારે હવે ધમાકેદાર એન્ટ્રી થઈ ગયેલી અમદાવાદ શહેરમાં વરસાદની આપને જોવા મળી રહી છે. જે આગાહી કરવામાં આવી છે એ જ પ્રકારની તમામ તૈયારીઓ પણ ચાહે મહાનગરપાલિકાની ટીમ હોય કે પછી સમગ્ર તંત્રની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે આપણે જોયું હતું કે કેવી રીતના સરખેજ અને સહિતના તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પોલીસ તંત્ર અને સહિતની તમામ ટીમો પહોંચી હતી. લોકોને એ અપીલ કરવામાં આવી હતી કે લોકો ઘરની બહાર બિનજરૂરી ના નીકળે. છેલ્લે જ્યારે વરસાદ પડ્યો હતો ગત અઠવાડિયે ત્યારે આપણે જોયું હતું કે વર્કિંગ ડે હતો અને એના જ કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકો પોતપોતાના ઘરની બહાર નીકળ્યા હતા અને લોકો પોતપોતાના ઘરની બહાર નીકળવાને કારણે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું કે ટ્રાફિકમાં લોકો 4-4, 5-5 કલાક સુધી અટવાયેલા જોવા મળ્યા હતા અને એ જ બાબતને કદાચ ધ્યાનમાં રાખીને આ વખતે પહેલાથી જ એ સૂચના આપી દેવામાં આવી છે, વર્ક ફ્રોમ હોમ આપી દેવામાં આવ્યા છે, શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને જાહેર એક અપીલ નાગરિકોને શહેરના કરવામાં આવી છે કે જો એમને કંઈ કામ ના હોય તો ઘરની બહાર નીકળવાનું તેઓ ટાળે. અને જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી એ જ મુજબ હવે અમદાવાદ શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ ગયેલી આપને જોવા મળી રહી છે. અલગ અલગ વરસાદી સિસ્ટમ જે પ્રકારે તૈયાર થયેલી જોવા મળી રહી છે અને એના જ કારણે આજે અને આવતીકાલે આ બંને દિવસ છે એ અમદાવાદ, ખેડા અને એ સહિતના ગુજરાતના અનેક જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું હોવાને કારણે ભારે દિવસો એટલે કે ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને એ જ મુજબ વરસાદ વરસતો અત્યારે હાલ અમદાવાદ શહેર અને ખાસ તો એસજી હાઈવે પર આપને જોવા મળી રહ્યો છે. આ સિવાય મણિનગર, બાપુનગર, ગોતા, ચાંદોડિયા અને એ સહિતના તમામ વિસ્તારોમાં પણ હાલ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને તમામ જગ્યાઓ પરથી TV9ની ટીમ આપને એ તમામ દ્રશ્યો પણ દર્શાવી રહી છે. ગત વખતે જરૂરથી આ પ્રકારનો અંદાજ ન હતો કે આટલો વરસાદ વરસી શકે છે અને એના કારણે વધારે સમસ્યા સર્જાયેલી જોવા મળી હતી, પરંતુ આ વખતે મહાનગરપાલિકાની ટીમ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ચાહે સમ્પ હોય, ડ્રેનેજ લાઇન હોય કે પછી એ સહિતના તમામ કે જ્યાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે, વરસાદી પાણી ભરાય નહીં. આ સિવાય વોટર લોગિંગવાળા લગભગ 147 જેટલી જગ્યાઓ જે આઈડેન્ટિફાઈ અગાઉથી કરવામાં આવી છે અને તમામ 147 જગ્યાઓ પર મહાનગરપાલિકાની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે અને વરસાદી પાણીનો નિકાલ તુરંત થઈ જાય એ માટેની તમામ તૈયારીઓ સાથે જ વરસાદનો જે પડકાર છે એ પડકારને ઝીલવા માટે મહાનગરપાલિકાની ટીમ તૈયાર જોવા મળી રહી છે. અત્યારે હાલ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જારી છે.
જી આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો આપે જોયા અમદાવાદના એસજી હાઈવે પશ્ચિમ વિસ્તારનો સૌથી જાણીતો વિસ્તાર કે જે સીધો જ ગાંધીનગરને ટચ કરે છે. એ એસજી હાઈવેથી આપે દ્રશ્યો આપે જોયા કે કેવી સ્થિતિ અત્યારે સર્જાયેલી છે. આગાહી હતી, ધોધમાર વરસાદ પડી રહ્યો છે, કાળા ડિબાંગ વાદળો જે પ્રકારે છવાયા, કેટલાક લોકો એમ પણ માનતા હતા કે ક્યાંક ને ક્યાંક સવારે તડકો છે એટલે શક્યતા છે કે વરસાદ હવે નહીં પડે, પરંતુ એ તમામ જે આગાહી કરવામાં આવતી હોય છે તે અવકાશના આધારે કરવામાં આવે છે અને તેમાં પણ જે આવનારા 48 કલાકની શું સ્થિતિ સર્જાતી હોય છે તેના અનુમાનના આધારે જ તમામ આગાહી કરવામાં આવીને વરસાદની શરૂઆત પણ થઈ ગઈ.